બીજા દોરમાં આપણે પ્રોગ્રામમાં પ્રવેશ કરીએ. બણિયાભાઈ હવે ખુરશું આગળ લેવડાવો ને આગળ વી આવો બધા. હા, સાચા મોતીડા હવે વધ્યા છે. એક બે પ્રસંગો કહેવા છે મારે, અને અહીંયાથી દેશભક્તિની વાતો કરવી છે, થોડી લોક સાહિત્યની વાતો. આપણા વડીલો બેઠા છે, માતાઓ બહેનો પણ બેઠા છે, ત્યારે થોડી ઘણી વાતોને અહીંયાથી વાગોળવી છે. બીજા દોરના રાઉન્ડમાં આપણે સૌ પ્રવેશ કરીએ એટલે સામે આવીને થોડા ગાદલામાં પોતાનું સ્થાન લઈ લો. મુંદવા પરિવાર દ્વારા આયોજિત ભાગવત કથાના આજની રઢિયાળી રાતે ખૂબ આનંદ આવ્યો છે બાપ. કેમ કે અહીંયાથી મારે બધું ધ્યાન રાખવું પડે. કોઈને સાહિત્ય ગમે, કોઈને ભજન ગમે, કોઈને લોકગીત ગમે, કોઈને હાસ્ય ગમે, બધાને ન્યાયમાં. હું તો રેડીમેડની દુકાન જેવું કામ છે, બધાના માપના અહીંયાથી નીકળે, થાય ઈ પહેર લે. હા, પણ મારા હરીની આટડીએ મારે રોજનું હટા ઓજી રે હરીની આટડીએ મારે રોજનું હટા. હવે આજુબાજુમાં જેટલા બહાર ગયા છે એને વિનંતી પોતાનું સ્થાન લઈ લેશો. આપણા બીજા રાઉન્ડના પ્રોગ્રામમાં અમે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. જોયું રે નહીં રે મેં તો જાણું કે કટાણું રે મારા હરીની એ આખડીએ મારે રોજનું વટાણ. રોજી રે હરીની આટડીએ મારે રોજનું હટા. કટાણું રે મારા હરીની આટડીએ મારે રોજનું હટાણ. ઓજી રે હરીની આટડીએ મારે રોજનું હટાણ. કેવો દયાળુ છે દ્વારકા વાળો. આપણે કીડીને માત્ર કણ જોવે અને હાથીને મણ જોવે. ઓર લાડવા ખવડાવી દો તો હાથી ધરાય નહીં, એક લાડવો હાથીના મોઢામાંથી પડી જાય તો હજારો કીડીઓ એમાંથી ધરાઈ રહે. એમાં આવું ધર્મનું કાર્ય હાલતું હોય, કુટુંબિક કાર્ય હાલતું હોય, ભાગવત કથા હાલતી હોય. એવું નથી. કીડીને કણ જોવે છે. કણ કણમાં પણ કોઈ તનથી સાથ આપે, કોઈ મનથી સાથ આપે, કોઈ ધનથી સાથ આપે, તો જ આવા આયોજનો થતા હોય બાપ. અને ઓલો પાછો કેવો છે દયાળુ, ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. ભાઈ તમારી ફરમાઈશ લઈ લો છો. ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. કીડીઓને કણકોને હાથીડાને માનું રે મારા હરીની આટડીએ મારે રોજનું હટાણ. ઓજી રે હરીની આટડીએ મારે રોજનું હટાણ. શનિવારની રાત્રિ છે, ભગવત કથા. આમાં આહ્ય હનુમંત બિરાજીએ કથા કહુમતી અનુસાર પ્રેમ સહિત ગાદી ધરું પધારો પવન કુમાર. એમની હાજરી હોય બાપ. નહીતર ક્યારે પવનનો વંટોળિયો આવે ને આપણે ખબર ન પડે. પણ પહેલા એનું સ્મરણ કર્યું હોય. મારા ભાવિકભાઈની ખાસ ફરમાઈશ છે, ત્યારે હનુમાનજી મહારાજને યાદ કરીને પછી મારે ભરવાડ સમાજના એક બે ઇતિહાસની વાતો કરવી છે.
આપણે આની ઇતિહાસો તો બહુ વાંચ્યા. ઝવેરચંદ મેઘાણી રસધારામાં સૌરાષ્ટ્રની બધી જ કથાઓ આવી છે, પણ ભરવાડ સમાજના ઇતિહાસો બહુ ઓછા કીધા છે. એક બે વાત મારે કરવી છે. ભરવાડ સમાજ એટલે શું, એનો ત્યાગ એટલે શું, એની કુમારી એટલે શું, એની દીકરીઓની આપણી વડીલોએ આપેલા આશીર્વાદની મર્યાદા એટલે શું. પણ 2-5 મિનિટ માટે હનુમાનજી મહારાજનું સ્મરણ કરી લઉં અને પછી આગળ મારા ઇતિહાસની એક બે વાતો કરવી છે. સમયની મર્યાદામાં તમને આનંદ આવે ત્યાં સુધી પ્રોગ્રામ ચાલુ રાખશું આપણે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તુલો ઉજાગર, રામદૂત અતુલિત બલ ધામ, અને અંજની પુત્ર પવન સુત નામા, મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમત કે સંગી, हाथ वर्ग और ध्वजा विराजन, कांधे मुंज में ओढ़ा दे शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महागजवंदन, विद्यावान गुण अति चातुर, राम काज कर बैठो आतुर, प्रभु चरित सुन देखो रसिया, राम लखन सीता मन बसिया, अनसंग स्वरूप दर्शी हित गावा, विकट रूप धरि लंक जलावा, भीम रूप धरि असुर सहारे, रामचंद्र के काज सवारे, लाई सती वन लखन जियाए, श्री रघुवीर हरष उल्लाय, रघुपति कीन्ही बहुत बड़ाई, तो मम प्रिय भरत सम भाई, सहस्र बदन तुमरो यश गावे, यश कई श्रीपति कंठ लगावे, जब कुबेर दिखपाल जहां ते, कवि गोविंद कह सके कहां पे, तुम उपकार सुग्रीव वही कीना, राम मिलाए राजपद दीना, तुमरो मंत्र विभीषण माना, लंकेश्वर भाई सब जग जाना, दुख सहस्त्र जो जन पर बानो, लील्यो ताहि मधुर बल जाना, मुद्रिका नल मुख माही, जल मिलाप दे अवर जनाहि, दुर्गम काज जगत के जयते, सुगम अनुग्रह तुम्हारे देते, राम दुआरे तुम रखवारे, हो तन आज्ञा बिनु पैसारे, सब सुख लहे तुम्हारी सरना, तुम रक्षक का हुको डरना, आपन पे सहारो आपे, तीनों लोग हाथ से कापे, भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे, नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमंत बीरा, संकट से हनुमान छुड़ावे, मन का मचम जाम जो लावे, सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा, और मनोरथ जो कोई लावे, सोई अनंत जीवन फल पावे, तुम्हारा है प्रसिद्ध जगत उजियारा, साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे, अष्ट सिद्धि नव नित्य के दाता, असबर दीन जानकी माता, राम रसायन तुमरे पासा, सदा रहो रघुपति के दासा, तुम्हारो भजन मेरे राम को पावे, जन्म जन्म के दुख बिसरावे, अंत काल रघुबरपुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई, और देवता चित्तन धरी, हनुमत से सर्व सुख करी, संकट कटे मिटे सब पीरा, जो सुमरे हनुमत बल बीरा, जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई, जो यहाँ पढ़े हनुमान चालीसा, होई सिद्धि साखी गौरीसा, तुलसीदास सदा हरि सेवा, कीजे नाथ हृदय माधे, तुलसीदास सदा हरि सेवा, कीजे नाथ हृदय माडेरा, कीजे नाथ हृदय पण पवन तनय संकट हरण, अनमंगल मूर्ति रूप, एवा राम ने लखन सीता सहित, तो हृदय बस हो स्वरूप. पण केवो हनुमानजी महाराज छे, लंकाना रणांगणमां जेથી રામન રોવન હાર ઈ તો રોતા અને રાજી કરે, પણ વાલપનો વ્યવહાર જો રોય બતાવે રામજી. અખિલ બ્રહ્માંડનો માલિક દશરથ જેટલી જેની તાકાત, એવો જેનો બાપ દશરથજી અને દશરથજીના દીકરા એટલે રામ.
રામ એટલે પરિબ્રહ્મ પરમાત્મા પોતે, જેની આંખમાંથી દડ 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 જેની આંસુડાની ધાર થતી હતી. અને તેથી રામન રોવન હાર રોતાને રાજી કરે, પણ વાલપનો વ્યવહાર જેવો રોઈ બતાવે રામજી. તેથી કોઈ બાજુમાં આવીને પૂછતું નહોતું. ત્યારે હનુમાનજી મહારાજે એટલું કીધું હતું કે તમે રડો શું કામ, ઈ તો કયો. અને તેથી રામચંદ્ર ભગવાન એટલું બોલ્યા હતા, ક્યાં લંકા અને ક્યાં અયોધ્યા. આ લખન બેઠો નહીં થાય તો હું મોઢું શું બતાવીશ. વચન થઈને આવ્યો છું, બે પાત્ર રાહ જોઈને બેઠું છે. ઉર્મિલા અને સુમિત્રા એને જવાબ શું આપીશ કે પ્રભુ આનો કોઈ ઈલાજ થશે કે ઈલાજ એક છે શું કે વૈદ તો આવ્યો તો રાવણનો હમણાં સુસેન, એને શું કીધું કે એને કીધું દ્રોણાચલ પર્વત ઉપર સંજીવની નામની ઔષધિ છે, સૂર્યોદય થાય પેલા લાવે નાના મોઢામાં ટીપા પાડે બેઠો થાય. તો રામચંદ્ર ભગવાન એવું કીધું ક્યાં દ્રોણાચલ પર્વત અને ક્યાં લંકા, સૂર્યોદય થાય પેલા લઈને કોણ આવે. તેથી હનુમાનજી મહારાજે એટલું કીધું તું ઉના ઉના આહોડા લૂછી નાખો બાપ, હું તમારો સેવક છું. હું જ્યારે હવામાં છલાંગ મારું તો સંજીવની નહીં પણ આખો ડુંગરો ઊંચકાવીને લાવવું તો અંજની નો જાય હનુમાન કહેવાય. અને ઈ વખતે હનુમાનજી મહારાજ ઉપડે પણ કેવી રીતે, ઓ હવા મેં એ હવા મેં ઉડતા જાય રે એ મેરા રામ દુલારો. એ હવા મેં ઉડતા જાય રે એ મેરા રામ દુલારો. एक दिन मैंने उसे समुद्र में देखा, ये समुद्र में देखा मैंने समुद्र में देखा. શું કરતા હતા લખનજી માટે, ઓ સજીવન એ સજીવન સજીવન બૂટી લાઈ રે એ મેરા રામ દુલારો. हवा में उड़ता जाई रे ए मेरा राम दुलारो. आप किरण साहू ત્યાગ, હનુમાનજી મહારાજની સેવા, એનું સમર્પણ. અને એટલે આજે હું તમે 496 વર્ષ પછી અયોધ્યામાં તંબુમાં બેઠો હતો આપણો ભગવાન રામ 496 વર્ષ સુધી. અને એ પછી ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્વારા આપ સૌના ગામડેથી પાઈ ભેગો કરી અને મંદિર પૂર્ણ થયું. ને આજે પૂરા ભારતમાં રામ નામથી ડંકો વાગે છે, રામ કથાના દ્વારાથી. અને ત્યારે હર ઘર મેં બસ એક હી નામ હો, हर घर में बस एक ही नाम, एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. ये मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. सुकाम ભારતના હિન્દુસ્તાનના યુવાનો જે સંકલ્પ લે છે પૂરો કર્યા વગર રહેતા નથી. અનેક વડાપ્રધાનો આવીને વયા ગયા છે. હું કોઈ પક્ષનો માણસ નથી. આ લાઈવ થાય છે મને ખબર છે વનિરાજ સ્ટુડિયોમાં, પણ અમુક ને અમુક માટે નિમિત્ત બનાવ્યા હોય છે. નરેન્દ્રભાઈ મોદી મારે પક્ષ સાથે લઈને નથી, પણ રામ મંદિર બનાવ્યું એટલે મને ગર્વ થાય છે. હું બોલું, મને કોઈ કેન નથી આવ્યું ભારતીય જનતા પાર્ટીમાં. તમે વાત કરજો. આ કથામાં તનથી મનથી ને ધનથી જે સેવા કરે છે આ બધા યુવાન મિત્રો, મને કહેવામાં નથી આવ્યું. એક વખત
સંકલ્પ લઈ લઈને પૂરો કર્યા વગર રહેતો નથી. એ ગુજરાતી સાચો છે. વડાપ્રધાન તો ઘણા વયા ગયા. શું કામ? સંકલ્પ હતો. શું કે જહાં રામ ને જન્મ લિયા હૈ મંદિર વહી બનાયા હૈ. આ મંદિર વહી બનાયા હૈ. જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. ये जहाँ राम ने जन्म लिया है मंदिर वही बनाया है. आ मंदिर वही बनाया है. राम नाम का पी के प्याला, राम नाम का पी के प्याला राम की धुन में गाएंगे. मेरे भारत का बच्चा जय जय श्री राम बोलेगा. ઈ ખુમારી હોય, ઈ ખુમારીનો નશો હોય ત્યારે આ બધી વાત થઈ શકે. મારે જે વાત કરવી છે, સંસ્કારની વાત કરવી છે. જુનાગઢની ધરતી, મેઘા ભરવાડ નામનો ભરવાડ સમૂહ લગ્ન જોરદાર આયોજન કરેલું. બાપ શબ્દ પર ધ્યાન આપજો. ભરવાડ સમાજ ઝૂંપડામાં ભલે જીવીએ, ચીથરિયા પહેરીએ, ચીર ઝૂકીને નથી જીવતા. અમારું સમાન માટે, અમારા સમાન ઉપર કોઈ આંગળી ચીંધે, અમારા સમાજ ઉપર કોઈ આંગળી ચીંધે તેથી ચૂપ રહેવાનું આપણામાં આવતું નથી. હા, ધીરજ હોય છે, સહન કરી લેવાનું. બાપ અત્યારે મોરે મોરોનો સમય નથી. હા, પેનનો સમય છે, લાકડીનો સમય નથી. પણ સમાન ઉપર જ્યારે વાત આવે તેથી આપણા વડીલોએ એક જ શીખ્યું છે. જુનાગઢ સમૂહ લગ્નનું આયોજન થયેલું. મેઘા ભરવાડ નામનો નાયતનો પટેલ પોતાની દીકરી પણ સમૂહ લગ્નમાં પરણાવે છે અને નવાબને નિમંત્રિત કરેલો. ભાઈ સમૂહ લગ્નોત્સવમાં નવાબ આવે. મેઘા ભરવાડની દીકરી રૂપનો અંબાર, પાણી પીવે તો ગળામાંથી પાણી દેખાય એવી સ્વરૂપવાન દીકરી નવાબની નજર પડી કે આ તો અમારી બેગમ બની હોય તો શયનખંડમાં શોભે. નવાબ ભયો ગયો, હાજરી આપી. પોતાના નિવાસ સ્થાને જઈ અને માણસોને મોકલ્યા, જાઓ ભરવાડ સમાજનો પટેલ મેઘા ભરવાડને કહી દો એમની દીકરી છે એને અમારે બેગમ બનાવી છે. ક્યારે જાન લઈને આવું એને કયો તૈયારી કરે. ધીમે 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 વાત નીકળી જાય. મેઘાભાઈ ભરવાડ નાયતનો પટેલને ખબર પડે કે આવી રીતે નવાબે કુદૃષ્ટિ કરી છે, આપની દીકરીને પોતાની બેગમ બનાવવા માંગે છે. ત્યારે ભરવાડનો દીકરો બીજું શું કરે ભાઈ? તો ઉભા રહ્યો, આપણી પંચની દેવને તો પેલા પૂછો. એમાં આબરૂ જવા ન દેવાય. એમ આપણી દીકરી નવાબ હોય તો એના ઘરે બટકું રોટલો ખાશું. અરે છોડો, એનું જુનાગઢ કદાચ કહેતો મૂકીને વ્યા જાશું, પણ હું મારા સ્વમાન ઉપર કોઈ આંગળી ચીંધે તો પેલા મારી માને પૂછી લઉં. માં મચ્છોને યાદ કરે છે. એ વખતે વડીલોએ ભેગા થઈને કીધું, મેઘા ભરવાડ, આ તારી એકની આબરૂનો સવાલ નથી, આ સમગ્ર ભરવાડ સમાજની આબરૂનો સવાલ છે. આજે એકવાર જો તાબે થઈ જાશું, એકવાર એને નમતું આપી દેશું તો બાપ આપણા ભાવિ પેઢીને ભોગવવું પડશે. માટે મચ્છોની રજા લઈ જાઓ. માં કે હવે આપણે કરવાનું છે. મચ્છોવાની રજા લે છે. પંચની દેવી આવીને હુકમ આપે છે, પૂછે, વિનંતી કરે, માં આફત આવી છે સમાજ ઉપર, સોમાનની વાત આવી છે, એમાં દીકરી તો વાલનો દરિયો છે. બાપ કરવું શું? માં મચ્છોમાં એટલું કીધું, અત્યારે કોઈ તમારો સમય નથી, તમે પેલા લગ્ન પૂરા કરો, સમૂહ લગ્ન. અને જુનાગઢ નદી છે, નદીને પાર કરીને સામે કાંઠે વયા જાઓ અને ન્યા આયોજન કરો, બધું પાર પાડી દો. બાકીનું હું ભરવાડની, કેમ કે મચ્છોમાં છે ભરવાડના દીકરી, હું તમારામાં જન્મી છું. દીકરીઓની જ્યારે વાત આવે તેથી હું એક માં તરીકે મારી પણ જવાબદારી બોલે. કેમ કે જગતમાં માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે. સી સંબાની આગળ આલિયા. માં મચ્છોએ એટલી રજા આપી કે જાઓ ભરવાડો, કાંઈ કરવાનું નથી, હામે કાંઠે વયા જાઓ અને અહીંયા તમે સમૂહ લગ્નની તડામાર તૈયારી કરો. જે દીકરીઓના પીળા હાથ કરાવ્યા છે એને ફેરા ફેરવી દો. બાકી ભરોસો રાખજો, હું ભરવાડ સમાજની મચ્છું બોલું છું. જો મારા વેણમાં ફેર પડવા દઉં તો હું મચ્છો મટી જાઉં. તમારી આબરૂ ખાતર હું કંઈક કરું છું. અને મારા બાપ
ચૈત્ર વૈશાખનું ટાણું હતું. ભરવાડ સમાજ ભેગો થઈ અને નદીના હામા કાંઠે જઈ સમૂહ લગ્નના માંડવા નાખે છે. ગોરબાબાએ આપેલા ટાણા પ્રમાણે ત્યાં તૈયારી હાલે છે. બધા વિચાર કરે છે અને નવાબનું દળકટક તૈયાર થાય છે. તો હાલો ભરવાડોની સાથે યુદ્ધ કરી લેવું છે. બાકી એ દીકરીને તો લઈને આવી છે મેઘા પટેલ. એની દીકરીને આજ લઈને મારા સૈનખંડમાં લાવું તો જ હું નવાબ કહેવાઉં. અને એ જુનાગઢના નવાબનું દળકટક તૈયાર થઈ ગયું. બાગડના ધમા 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 તૈયાર કરીને એમ કહેવાય જાય છે દીકરીને લેવા માટે, લૂંટવા માટે. અને એ વખતે નદીના હામા કાંઠે ભરવાડ સમાજ છે, નદીના આ કાંઠે નવાબનું સૈન્ય છે. સાંભળજો, ભરોસો ને વિશ્વાસ વાળી કોમ છે. વચન આપ્યું હોય મચ્છુમાં એમાં ફેરફાર થાય નહીં. આ ભરવાડ સમાજ અને કાળે ઉનાળે ચૈત્ર વિશાખના તડકા એમ કહેવાય કે એક તમે જુવાર ધરતી માથે નાખી જો તાડ 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 એમ કહેવાય ધાણી ફૂટી જાય એવો તડકો. અને એવે તડકે એવા તડકાના ટાણે ચૈત્ર વિશાખના સમૂહ લગ્નનો પ્રસંગ સામે કાંઠે ચાલુ છે. અને અહીંયા નવાબનું સૈન્ય પહોંચે છે. માં મચ્છોએ વિચાર કરી લીધો કે આમાંથી જો અહીંયા પહોંચશે તો કાં ભરવાડ ઓછા થશે અને કાં નવાબનું સૈન્ય પૂરું થઈ જશે. ઈ વખતે માએ રસ્તો કર્યો. કાળા ઉનાળે ચૈત્ર વૈશાખે ઈ નદીમાં સાહેબ બે કાંઠે પૂર આવ્યું અને નવાબનું સૈન્ય તણાઈ ગયું. ભરવાડ સમાજના સમૂહ લગ્ન પૂરા થયા હતા. ઈ મચ્છો આપણા પરિવારમાં, ઈ આપણી નાયતમાં હજી હોકારા દે છે. મચ્છુમાની આપણે હજી ત્યાં ગાડર કાતરતા હોય તો મચ્છુમાની પેલા લાપસી કરે છે. મચ્છુમાની કાવડ પણ આ વડીલોને ખબર છે. આ ગામથી બીજા ગામ કાવડ ખભે રાખીને ફેરવતા હતા. અને માલમાં કોઈ કરા ગયા તો મચ્છુમાની માન એમનામ નથી રાખતા બાપ. આપણી લાજ રાખી છે માએ. મારો ભરવાડ સમાજ ભણ્યો નહોતો પણ આ ગામથી બીજા ગામ જાવું તો માં મચ્છુની રજા લેતા. માં તું માલમાં હવા દે ને, તળિયું ફાવશે ને, તળ ફાવશે ને માલને તો અમે જાય. આ ભરોસો ને વિશ્વાસ એનાથી વાત કરું તો ભરવાડની દીકરીની ખુમારી શું હોય આ દીકરીઓ તમારા માટે ખાસ બોલું છું. હવે જે વાત કરું છું એ ભરવાડની દીકરીઓ માટે કરું છું. આપણા માટે બીજું કોઈ સોમાનની વાત છે જ નહીં. કેવલ ને કેવલ આપણી આબરૂ, આપણા ખાનદાન. હું કયા કુળનું સંતાન છું, કયા બાપની દીકરી છું, મારું મોસાળ કોણ છે, કયા ભાઈની બેન છું. એક દીકરી 18-20 વર્ષની ગામમાંથી નીકળી ને એટલે વડીલો બધા ચોકમાં સોરે બેઠા હતા, યુવાનો બધા બેઠા હતા. એટલે દીકરી આમ નીચું જોઈને પગમાં જોઈને હાલી જતી હતી ને એટલે એમાં એને કોઈ કીધું કે બેટા તું તો અહીંયા રમીને મોટી થઈ છો, તું અહીંયા ભણીને મોટી થઈ છો, અમે બધે તો તારા બાપ સમાન છીએ, તું નીચું જોઈને હાલે છે એનું કારણ તારે અહીંયા નીચું જોઈને થોડું હાલવાનું હોય. ત્યારે એ દીકરી એટલો જવાબ આપ્યો હતો કે હું નીચું જોઈને હાલું છું ને એટલે મારો પરિવાર આખો ઊંચું જોઈને હાલે છે એટલે હું નીચું જોઈને હાલું છું. મારી નજર જે મારા પગમાં રાખીને હું હાલું છું એટલે મારો બાપ, મારા કાકા, મારા દાદા, મારા ભાઈઓ એ ઊંચું જોઈને બજારમાં હાલી શકે એનું કારણ એ છે કે હું નીચું જોઈને હાલું છું. દુનિયા ભલે જ્યાં સુધરીને ગઈ હોય ત્યાં જાય. ભરવાડ સમાજની દીકરીઓને ખાલી એટલી જ વાત કરું છું, તમારે એક જ પાત્ર હૃદયમાં રાખવાનું છે. દૂર નથી જવું. હાલનું પાલીતાણાની ધરતીમાં રાજબાઈમાં થયા છે ભરવાડ સમાજની દીકરી. અને રાજબાઈમાં રૂપનો અંબાર છે. પનિહારું પાણી ભરીને જાય ને પોતાના એમ કહેવાય બેડા લઈને વળતે પાણી પાછું આવે અને નદીમાં ખળ પાણી વહેતું થઈ જાય ને એ ટાણે ભાઈ ચા મૂકી જો થોડીક વાર માટે, ઓય મહેમાન ચા મૂકી જો, હવે મને અંદરથી ઉગે છે. આવી વાતો તમને બીજે નહીં મળે સાંભળવા. વડીલ તમે મને સાંભળો ઘડી કેટલી મૂકી દો. આ 1.5 લાખનો કલાકાર પાછો હાથમાં નહીં આવે, ક્યારે આવે એનું નક્કી નથી. આ તો ખબર નહીં. કૃષ્ણગઢનો એવો પ્રેમ છે મુંદવા પરિવારનો. અને ભાવિક મારો ખાસ મિત્ર, ભાઈથી વિશેષ ભાઈબંધ છે. એને મને કીધું મારું સાસરિયું છે, એને મને દીકરી દીધી છે. માલધારી ઘટે હું આપી દઈ, બાકી પ્રોગ્રામ કરવાનો છે કૃષ્ણગઢનો. વધાવો જમાયો તો આવા હોવા જોઈએ. એને તે મનાવીને માઇન્ડ ટાણે લાવવાનો હોય તો એ જમાયો હું આપણને સારું કરી દેવાના. આપણે કે હાલ ને તાર હારી એમ પ્રસંગ મારે કાં આવું નથી, બધા 8 દિવસ ન્યા છે લે. એટલે પણ આમાં ઠુમકી મારી લેવાય. આ ભાગવત સપ્તાહ કઈ માત્ર મુંદવા પરિવાર બેસાડી છે તો એના જ પિતૃને મોક્ષ થાય એવું નથી. આ ભાગવત કથાના મંડપમાં હું આવ્યો ને મારા પિતૃને મોક્ષ થઈ ગયું છે, માઇકવાળાના પિતૃને મોક્ષ થઈ ગયા, અમારા સાજીદા આ મંડપમાં આવે ને બધાના પિતૃને મોક્ષ થઈ જાય. આ ભાગવત કથા છે બાપ. હા, પાલીતાણાની ધરતી રાજબાઈમાં બેડા લઈને આપણી ભરવાડની દીકરીઓ મૈયારીઓ કરીને આવે છે. હા, કે લાલ છેડાની લોભની અને હાલી મૈયા રણવા. લાલ છેડાના ઓઠણા ઓઢ્યા છે, માથે બેડા છે અને દૂધ ને દહીં વેચવા માટે શહેરમાં જાય છે બાપ. ધીરા 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 એ વેપારી વાણી અને ત્યાં દૂધ માખણ વેચી અને પાછી જે આવતું હતું પોતાના વાસણ છે દૂધવાળા બગડેલા
એ નદીના પાણીમાં ધોવે છે અને એ વખતે પાલીતાણાનો નવાબ ત્યાંથી નીકળે છે અને રાજબાઈમાં ઉપર એની નજર પડે છે અને રાજબાઈમાં કેવી લાગતી હતી આ કે લાલ છેડાની લોબડી રૂડી અને હાલી મૈયા રણવાર પણ નેહડામાંથી એ જ નિહરી માથે લઈ મૈયા રનમાં લાલ છેડાની લોબડી પાછું દીકરીઓ મૈયારા કરવા જાય તો કે શું ખબર કે કોઈ લ્યો ગોરહને કોઈ લ્યો છાશું આમાંથી કોઈ લ્યો દૂધડિયા એ બાબા કોઈ ગોરહ લઈ લ્યો કોઈ છાશું લઈ લ્યો કોઈ દૂધ લઈ લ્યો પણ કોઈ લ્યો ગોરહને કોઈ લ્યો છાશું અને કોઈ લ્યો દૂધડિયા પણ માખણ લ્યો કોઈ એ મોંઘેરા અમારા ઈ તો આંગણે ઉભરિયા લાલ છેડાની લોબડી હાલી મૈયા રણવાર સામેના વેપારી પૂછે છે માલધારીની દીકરીઓ છો હા ભરવાડ છો હા હું માલઢોરમાં હું રાખો છો ગાયું છે ભેંસું છે આ શેના દૂધ છે શેના માખણ છે જવાબ સાંભળજો હા 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 કે ગાયું ભેંસું ને થોડા ગાડરા રાખું હું તો 2-5 બકરિયા થોડીક ગાયું છે થોડીક ભેંસો છે થોડા ગાડર પણ છે 2-5 બકરાય છે હા 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 કે ગાયું ભેંસું ને ગાડરા રાખું અને 2-5 બકરિયા એ ઊંટ રાખું એક એ ઉછાળા માટે અમારી જોક જ્યાં ફેરવ્યા એક હાંડિયો રાખી છે શું કામ ઉછાળા ફેરવવા માટે આ ગામથી બીજા ગામે ઉછાળા ફેરવી ને તો હાંડિયો એક રાખી હાંડિયા ગાડીમાં અમે ફેરવીએ છીએ શું કે છે કે ઊંટ રાખું એ ઉછાળા માટે અમારી જોક જ્યાં ફેરવ્યા લાલ છેડાની લોબડી રૂડી અને હાલી મૈયા રણવા એવું મૈયારું કરીને એમ કહેવાય 4-5 દીકરીઓ છે પાલીતાણાની જે અત્યારે હાલની જે નદી છે નદીમાં વાસણો ધોવે છે શબ્દ પકડજો નવાબ નીકળે છે દ્રષ્ટિ પડી રાજબાઈ ઉપર નવાબે કેમ મોકલી દીધું જાઓ કોની દીકરીઓ છે આ ભરવાડ સમાજની મોટાભાઈ ભરવાડ એમ કહી દો ભરવાડો ને કેદી નવાબ જાન લઈને આવે પ્રેમથી આપે તો પ્રેમથી નહીતર લડી લેવું હોય તો આપણે યુદ્ધ કરવા માટે તૈયાર છીએ પણ આવું રૂપરૂપનો અંબાર એ તો મારા રાજમહેલમાં શોભે આ નેહડામાં ન શોભે કેણ મોકલે છે પાલીતાણામાં ભરવાડ સમાજ ભેગો થાય અને બધાય નક્કી કરે કરવું શું મુદત આપી આ તારીખથી આ તારીખ સુધીમાં જવાબ આપજો નહીતર નવાબનું સૈન્ય આવશે પ્રેમથી આપશો તો પ્રેમથી નહીતર યુદ્ધ કરીને પણ લઈ જવા માટે નવાબ તૈયાર છે કેણ આવ્યું છે ભરવાડ સમાજ ભેગો થાય છે અંદરો અંદર વિચાર કરે કરવું શું આપણે બધા તો નોખા નોખા માલધારીના નિભાવ માટે માલઢોરને લઈને આપણે વગડો વેઠવા વાળી કોમ છીએ આની યાર કેમ આપણે યુદ્ધ કેમ કરશું પણ હોય ને અમુક એવા હોય મૂંઝાવાનું નથી બાપ આ માત્ર રાજબાઈની વાત નથી આ ભરવાડના ભવિષ્યની વાત છે ભરવાડની દીકરીઓના સોમાનની વાત છે આમાં ખપી જવું પડે તો ભલે ખપી જવું પડે પણ ભવિષ્યમાં કોઈ આવો વિચાર ન કરે એવું કરાવી દેવાનું એ પાકું છે અને 5 ભરવાડ ભેગા થયા ભાઈ માં રાજબાઈને ખબર પડે શું ભેગા થયા બધા રાજબાઈ કાલે તમે નદીએ વાસણ ધોતા હતા હા નવાબનું સૈન્ય ત્યાંથી નીકળ્યું હતું હા રાજબાઈ નવાબ આપની માથે કુદૃષ્ટિ કરે છે અને તમારા માટે ભેગા થયા છે તમારી ઇજ્જત માટે ભેગા થયા છે રાજબાઈ પોતાના ઝૂંપડામાંથી જોઈ લીધું ઓહો મારી આબરૂ માટે મારા રૂપ માટે મારા સૌંદર્ય માટે આટલા ભરવાડો બલિદાન આપશે કાલ કાળવ્યો જાય ને કેણી રહી જાય કે એક દીકરી માટે આટલા ભરવાડોએ પોતાના છોકરા રેઢા મૂક્યા કોઈ દીકરી બાપ વગરની થઈ જાય કોઈ પુત્રવધુ અર્ધાંગની પત્ની એના પતિ વગરની થઈ જાય કોઈ માં દીકરા વગરની થઈ જાય પાયામાં તો હું જ ને
આવું જિંદગી આવી ભાઈ થોડીક વાર રવા દો નહીં. હવે સાહિત્યની વાતમાં કોઈ આડા જ ન આવતા. હું આમાં ઉતરી ગયો છું. આજ મને ખબર નથી હું કઈ બાજુ જાવી. પહેલી વાર આ પ્રસંગો બોલું છું હું. આ તમને ન ખબર જ કહી દઉં. કેમ કે ભરવાડ સમાજની વાતું ભરવાડ સમાજ પાસે પોગી જ નથી. કેવા ઇતિહાસ ઉજળા છે એ તો ક્યારેક ડોક્યુ મારો તો ખબર પડે. આ વાતોને મેં જીટીપીએલ લાઈવ ડાયરામાં કીધેલી વાતો છે. હા, એટલે તમને અહીંયા લાઈવ આજે વાત કરું છું. બાકી મારો વિષય તો દાંત કઢાવવાનો છે ભાઈ. ગલગલિયા કરીને 1.5 લાખ નાખીને વયો જાઉં છું 12:30 રોજ. એ માણા છું. પણ મને મારી નાયત પાસે આવું છું ને ત્યારે હું કલાકાર મટી જાઉં છું. મને મારી નાયત ઉપર ગર્વ થાય છે કે હું ભરવાડનો દીકરો છું. આજ મને મારો સમાજ સાંભળે છે. મને આનંદ છે બાપ. હા, બાકી આ મારા માટે નવાઈ નથી. હું રોજ પ્રોગ્રામ કરું છું. અમુક વાતો અમુક જગ્યાએ ઉગે છે. રાજભાઈ વિચાર કરી લીધો ભાઈ હાય હાય મારા માટે આટલા નિર્દોષ ભરવાડોનો જીવ જાય. આ તો નવાબ છે ને. ભરવાડોને કહી દીધું નીકળી જાઓ તમે અહીંયાથી. હેક નીકળી જાઓ. હવે જે થશે હું એમની સાથે મારી રીતે હું લડી લઈશ. મારો દ્વારકાવાળો મારી ભેરે છે, મારો ઠાકર મારી ભેરે છે અને મારી લાજ ઈ થોડો જવા દે. આના માટે તમારે થોડું બલિદાન દેવાનું હોય છે. કારણ તો મારા રૂપની વાત છે ને. મોહિત તો મારા રૂપમાં થયો છે ને નવાબ. નીકળી જાઓ તમે. જેને રાજબાઈ ઉપર ભરોસો હતો એ ભરવાડો ભાગ્યા. અને ભરોસો નહોતો એ કે હવે આ છોકરીની વાતમાં થોડું આવવાનું હોય. એ રોકાણા. જેને ભરોસો હતો કે આ રાજબાઈ કોઈ નાની હોની દીકરી નથી, આ તો જોગમાયાનો અવતાર છે. બરોબર જ્યાં નવાજનો એમ કહેવાય દળકટક આવે છે રાજબાઈને લેવા માટે ઈ ક્ષણે ઈ જ વખતે રાજબાઈ તમામ ભરવાડોને કીધું હતું કે એક પણ મારા માટે મેદાનમાં ન આવતા. કેમ કે મારો દ્વારકા વાળો મારો ખપા કરવા વાળો છે. ભરી સભામાં દ્રૌપદીની જેદી લાજ જવાનું ભલાણું અને તેદી પુકાર સુણતા શિર પલમાં પૂર્યા 999 જો પૂરી જતો હોય તો રાજબાઈની લાજ થોડો જવા દે. અને એ વખતે પાલિતાણા પાદરમાં સાહેબ છમ રૂવાડા રાજબાઈને બેઠા થઈ ગયા અને દ્વારકાધીશને પ્રાર્થના કરી કે હે મારા દ્વારકા વાળા, આજ મારી લાજ જાય તો મારી નહીં તારી. આને ખબર કેમ પડે નવાબને ભરવાડની દીકરીમાં શું તાકાત હોય. આજ સાચા દિલથી મન કર્મ અને વચનથી જો દ્વારકાધીશની પ્રાર્થના કરી તો મારી 10 આંગળીએ દીવા થાય અને ધરતી મને માગ આપી દે અને આમાં હું સમાઈ જાઉં. અને બરોબર નવાબનું દળકટક જે આવે છે એનું સૈન્ય જે આવે છે રાજબાઈને એમ કહેવાય કે આમ આગેથી જોવે રાજબાઈનું એકદમ લાલ ત્રંબાળ જેવું એમ કહેવાય આંખો થઈ ગયેલી અને વિરાટ સ્વરૂપ ધારણ કરેલું માં છમ રૂવેડા બેઠા થઈ ગયા બાદશાહનું સૈન્ય જોઈ અને ઈ જ વખતે પ્રાર્થના કરી કે દ્વારકાવાળા હવે આવી જા. અને 10 આંગળીએ દીવા થયા અને ધરતીમાં જગ્યા થઈ બાપ. 2 ભાગ ધરતીના થયા અને રાજબાઈમાં ધરતીમાં હમાઈ ગયા. છેલ્લે ચુંદડીનો છેડો બહાર રહ્યો છે. હજી પાલિતાણા જાવ તો રાજબાઈ માની દેરી છે ને ચુંદડીનો છેડો આજની તારીખે બહાર છે. એ રાજબાઈનું થાન છે. મોટાભાઈ ભરવાડને હજી રહેવાતું નથી ત્યાં. મોટાભાઈ ભરવાડોએ હજી જમીન ખરીદાતી નથી ત્યાં. ન ખબર હોય તો કહી દઉં અને ક્યારેક ઇતિહાસ વાંચી લેજો. હજી અપૈયા છે. આ મારા ખીચાની વાત નથી. પાલિતાણામાં કોઈ પરણીને આવે તો આજની તારીખે રાજબાઈ માં ને કાળ ભૈરવ દાદાને પગે લાગ્યા વગર ઘરે જાય તેનું દાંપત્ય જીવન હાલતું નથી. હજી સાક્ષાત મારી રાજબાઈ બેઠી છે પાલિતાણાની ધરતીમાં બાપ. અને એ વખતે ભાવનગર સ્ટેટનું ખંડિયું રાજ એટલે ગારિયાધારના રાજવી હમીરજી ગોહિલ. હમીરજી ગોહિલને રાજબાઈ સપને જાય છે. સાંભળજો હમીરજી. હામાં બેટા તારે નવાબની સાથે યુદ્ધ કરવાનું છે ને? હા માં. તો હું રાજબાઈ બોલું છું. હવે તારો સમય આવી ગયો છે યુદ્ધ કરવાનો અને નવાબનો સમય પૂરો થાય છે. તૈયાર કર સૈન્ય. માં હું શું કરું? તારે કાંઈ કરવાનું નથી, નિમિત્ત બનવાનું છે. બાકી રાજબાઈ જો તારા ભાલે આવીને બેહી જાય તો માનજે ભરવાડની દીકરી રાજબાઈ બોલું છું. અને એ વખતે હમીરજી ગોહિલે પોતાનું સૈન્ય તૈયાર કર્યું ભાઈ અને સૈન્ય લઈ અને પાલિતાણાના પાદરમાં આવીને માં રાજબાઈને પ્રાર્થના કરીને કીધું કે હે માં દિશા બતાય કે પાલિતાણાની બાજુમાં તળાવ છે ત્યાં તારો ઉતારો રાખજે. હું મારો આદેશ કરું તને શુકન આપું પછી બાદશાહને સામે તું લડાઈ કરજે અને બાદશાહને ધમરોળી નાખીશ ને તારો વિજય થશે. પાલિતાણાની બાજુમાં ભવાની તળાવ છે. એ ભવાની તળાવ આમનો ઉતારો રાખ્યો હમીરજીનો અને માં ભવાનીને પ્રાર્થના કરી. તળાવનું નામ ભવાની તળાવ છે. હજી જાવ તો ઘેટી રોડ ઉપર આવે ભવાની તળાવ છે. ત્યાં પ્રાર્થના કરી
અને હમીરજી ગોહિલનું બારવટું નવાબની સામે જે હતું, યુદ્ધ કરવાનું જે બાકી હતું ને સડાઈ કરવાની હતી, ઈ ટાણે પાલીતાણાની રાજબાઈ હમીરજી ગોહિલને કીધું હતું કે હું આગળ હાલું તું પાછળ હાલજે ને આવી રીતે કરતો જા. સાહેબ, માએ ભરવાડ સમાજનો તો ઉદ્ધાર કર્યો, પણ ગારિયાધારના રાજવી હમીરજી ગોહિલનું પણ બારવટું પાર પાડ્યું. ઈ માં રાજબાઈ પાલીતાણાની ધરતીમાં બિરાજમાન છે. ક્યારેક ભાગમાં હોય તો દર્શન કરજો. આ ભરવાડ સમાજની દીકરીઓની આ તાકાત છે, આ ખુમારી છે, આ નેહડાની તાસીર છે. અત્યારના સમયમાં હું અન્ય સમાજમાં બધે પ્રોગ્રામ કરું છું, પણ મને વધારે તાકાત આવે છે એનું કારણ એ છે કે આમાં ક્યાંક સત્ય પડ્યું છે. બીજું, એવી દીકરીઓ ભરવાડ સમાજને વિનંતી કરું છું, મારા બાપ દીકરીઓને ભણાવો, ખૂબ શિક્ષણ આપો, એને સપોર્ટ કરો, એના દિલની વાત ખુલીને તમારા પરિવારને કહી શકે. દીકરી દીકરી છે. રાવણને એક દીકરી હોત તો સીતાનું હરણ ન થયું હોય. દીકરી છે, ઘરનો દીવો છે, ઘરનો પ્રકાશ છે. ખૂબ પ્રેમ કરો, ખૂબ હાચો, દેવાય એટલું દેજો. અંત સમયે દીકરીને બાપનું દાદ છે. પ્રેમની વ્યાખ્યા કવિઓએ બહુ કરી, પણ બાપ ભાઈ બહેનનો પ્રેમ, ના દીકરાનો પ્રેમ, મિત્ર મિત્રનો પ્રેમ, એક પ્રેમ દીકરીને બાપનો પ્રેમ, એ હાથ ધોઈ નાખ્યા છે કવિએ. પછી પૂરું થઈ જાય. દીકરી છે ને એને બાપ બહુ વાલો હોય છે, અને બાપને દીકરી બહુ વાલી હોય છે. શું કામ? દીકરી નાની હોય ને, બોરડીનો એક ઝાડ હોય, ગાયરનો ઓટલો હોય, અને ગાયરના ઓટલે પોતાના રમકડા ઘર ગોખલા મેળે ગઈ હોય ને, પ્લાસ્ટિકના ચૂલા લાવશે, તાવડી લાવશે, તપેલા લાવશે, માં રોટલા કરતી હોય ને, એ હડી કાઢીને છોકરી માં પાસે જાય, નાની દીકરી. માં, હા બેટા મને થોડોક લોટ આપ ને. શું કામ? રોટલા કરવા. એટલે માં કામમાં મોડું થતું એટલે, અરે બેટા તારા બાપુ હમણાં આગળ વાડિયાથી આવશે, હમણાં માલઢોરમાંથી આવશે, મને કામમાં મદદ ન કરે તો કાંઈ નહીં, મને નડે. શું કામ? શું કામ નડે મને? મને તો કામ કરવા દે બેટા. એ હડી કાઢીને પાછી વહી જાય. પોતે બોરડીના ઝાડે ગાયરનો ઓટલો હોય છે, અહીંયા બેઠી બેઠી વળી પાછી રમવા માંડે, ઘર ગોખલે ઢીંગલા પોચિયા રમતી હોય. એવામાં બપોરનું ટાણું થાય એટલે બાપ વાડીએથી આવે, માલઢોરમાંથી આવે, ગમે એવડો બાપ ઓફિસેથી આવે, દીકરી હડી કાઢીને હામી હાલે, બાપુ હા મારી માને કહો ને થોડોક લોટ આપે. શું કામ? મારા રોટલા શીખવા છે, રોટલા કરવા. એટલે બાપ આંગળી પકડીને લઈ જાય, એ આને થોડોક લોટ આપીને શું કામ હેરાન કરે? જો ને શીખે, બિચારી રમે છે. લોટનો ગળિયો આપે. ગાયરનો ઓટલો હોય, બોરડીનું ઝાડ હોય, દીકરી ક્યારેક બેઠી બેઠી રોટલા કરતી હોય ને, આ ચિત્ર જોજો. તમે દુનિયાના ગમે એટલા મહાન થઈ જશો, સમ્રાટ થઈ જશો, આ ચિત્ર જિંદગીમાં તમે ભૂલી નહીં શકો. હું કાયમિક માટે એક વાત કરું છું. દીકરીઓનો જન્મ થાય ને, એના ભાગ્યમાં એક બાપ હોય છે, એ ફાઇનલ છે. જન્મ થાય એટલે તરત એનું નામ લખાવવું પડે, પિતાનું નામ લખાવો. એના ભાગ્યમાં એક બાપ હોય, ફાઇનલ છે. પણ બધાય બાપના ભાગ્યમાં દીકરી હોય ફાઇનલ નથી હોય. એ તો કુળદેવીની કૃપા હોય ને એના ઘરે દીકરી હોય છે, બાકી બધાય બાપના ઘરે દીકરીઓ નથી હોતી. બોલો, જોઈ જોઈને મોકલે છે. જે માવતરના પુનાઈ હોય, કુળદેવી રાજી હોય, એના ઘરે દીકરી હોય છે બાપ. અને ત્યારે એક સરસ કવિ કવિતા લખે છે. શું કે હજી યાદ છે મને ફળિયાનો ઓટલો, હજી યાદ છે મને. શબ્દ પકડજો. એ ફળિયાનો ઓટલો, ઘર ગોખલે રમતી તી ધીણી, ઘર ગોખલે રમતી તી ધીણી, ઈ ગડતી મીઠો રોટલો હજી યાદ છે મને. કે ફળિયાનો ઓટલો હજી યાદ છે મને. ફળિયાનો
ફળિયાનો રોટલો. દીકરી રોટલા કરતી હોય છે. તમે હંમેશા જોજો, દીકરી રોટલા કરે શીખતી હોય છે. ગમે એવો રોટલો થાય, ઘડી કાઢીને ભાઈ પાસે જાય. ભાઈ જો મેં રોટલો બનાવ્યો. ભાઈ મશ્કરી કરીને શું કે ખબર, તને ક્યાં આવડે છે? જો ભમરા પડી ગયા છે. એની મમ્મી પાસે જાય. જો મમ્મી મેં રોટલો બનાવ્યો, એટલે શું કે ખબર, અરે ખારો કરી નાખ્યો, મીઠું વધારે નાખ્યું, તને ક્યાં આવડે છે? દીકરી હડી કાઢીને પોતાના બાપ પાસે જાય. આપા મેં રોટલો બનાવ્યો છે, ખારો ભલે હોય પણ બાપ હું કે ખબર, અરે મારી દીકરીને તો આવડી ગયો રોટલો. હે આવડી ગયું મારી દીકરી, હવે તાર મમ્મીની જરૂર નહીં, આપણે તને રોટલો આવડી ગયો. અને બાપ ચાહે વિમાનમાં ભલે ફરતો હોય પણ એ ઝૂંપડામાં બનાવેલો રોટલો એને યાદ આવે. શું કહે છે ભરતદાન કવિ કે ગામ ગયો હું પરગામ ગયો મેં, જોઈ હજારો હોટલો. કે ગામ ગયો હું પરગામ ગયો મેં, જોઈ હજારો હોટલો. પણ ક્યાંય જોવા મળ્યો નહીં, ક્યાંય જોવા એ મળ્યો નહીં મારી દીકરીના હાથનો રોટલો. એ કાલું કાલું એ બોલતી, હજી ખાવો ને બાપુ રોટલો. હજી યાદ છે મને ઈ ફળિયાનો. બહુ કવિતા લાંબી છે, મારે કર્મતા તરફ નથી જવું, પણ દીકરી પાત્ર તો જો બાપ જે બાપના આંગણામાં હરણી ઠેકે એમ ઠેકતી હોય, પોતે એને મજા આવે ત્યારે આમ દોડે આમ દોડે આમ દોડતી હોય છે. 18 વર્ષની થઈ જાય, એની સગાઈ થઈ જાય, સામે પક્ષવાળા ચૂંદડી ઓઢાડવા આવે, પછી એની હાલ ફરી જાય. મર્યાદા શું કે છે કે 12 વર્ષની થઈ ગઈ બાળા, બાંધતી રૂડો ચોટલો. એ 18 વર્ષની થઈ ગઈ બાળા, બાંધતી રૂડો ચોટલો. ઘૂંઘટડે ઘેરાઈ ગઈ, ઘૂંઘટડે એ ઘેરાઈ ગઈ, એની માથે મર્યાદાનો મોટલો. એની માથે મર્યાદાનો મોટલો. હજી યાદ છે મને ઈ ફળિયાનો. પછી દીકરીને સુંદડી ઓઢાડી જાય ને, સગાઈ નક્કી થઈ જાય, પહેલા લગ્નની તારીખ દઈ દે, હવે આપણે 2 વર્ષ પછી પોર લગ્ન કરી દઈશું. એટલે ભાઈ છે મશ્કરી કરતો હોય, બેન પાસે જઈને એમ કે બેન જોજે હવે તારા લગ્ન કરાવી દેશું, પછી બાપા પાસે હું એકલો જ રહેવાનો છું, અને પછી હું મારા બધા જ શોખ પૂરો કરીશ. પછી હું એક્ટિવા લેવડાવીશ, 4 વ્હીલ લેવડાવીશ, ફોન લેવડાવીશ, તું વહી જઈશ ને. અત્યારે તું મારા ભાગ પડાવે છે, હવે જોજે પછી તને મોકલી દેવાની. હા રે બાપાએ નક્કી કરી નાખ્યું, તારું સગાઈ નક્કી કરી નાખ્યું. ત્યારે દીકરી હડી કાઢીને બાપ પાસે જાતી હોય. બાપુ એવું કેમ? ભાઈને અહીંયા રહેવાનું, મારે સાસરે જવાનું? હું તમને હેરાન કરું છું? તમારા પાસે કઈ માગું છું? હું 3 ટંકનો 1 રોટલો ખાઉં છું, એ ભારે પડ્યો એટલે મને મોકલી દો છો? બાપનો પ્રશ્ન કરે છે દીકરી. શું કે ભારે પડ્યો છું બાપુ મારા, ટંક 2 ટંકનો રોટલો. ભારે પડ્યો છું બાપુ મારા, ટંક 2 ટંકનો રોટલો. બાપ માથે હાથ મૂકીને દીકરી એવું નથી મારી દીકરી, આયા એવું નથી મારી દીકરી, આયા નો હોય કાયમ તારો રોટલો, આયા નો હોય કાયમ તારો રોટલો. હજી યાદ
છે મને ઈ ફળિયાનો તલો ઘર ગોખલે રમતી તી ધીણી ઘર ગોખલે રમતી તી ધીણી ઘડતી મીઠો રોટલો હજી યાદ છે મને ઈ ફળિયાનો રોટલો ઈ ફળિયા શું કામ યાદ રહે છે બેનો થોડીક વાર બેસો થોડીક વાર 5 મિનિટ બેસી જાઓ એક પ્રસંગ મારે અહીંયાથી 5 મિનિટ બેસી જાઓ પછી આપણે પ્રોગ્રામના અંત તરફ જ જવું છે કેમ કે દીકરીઓની વાત કરું આ વાત દીકરીઓને સાંભળવા જેવી છે આજની તારીખે દીકરીઓને કેટલું બાપ પ્રત્યે હોય છે એક નાનકડો એવો પ્રસંગ અહીંયાથી કહી પછી અમારા આર્મીના સ્પેશિયલ ફોજી અહીંયા બેઠા છે એના માટે મારે દેશભક્તિ તરફ જવું છે પણ એક એક ગાળો લેતો જાવ અહીંયાથી બાજરાનો ગાળો હાલે ત્યાં સુધી ઘઉં વાળા બેસજો ઘઉંનો ગાળો હાલે ત્યાં સુધી જુવાર વાળા બેસજો જુવારનો ગાળો હાલે ત્યાં સુધી ચોખા વાળા બેસજો એક પછી કેમ કે હું એકનો એક જ છું એટલે અહીંયાથી વારાફરતી બધા ગાળા ચાલશે પણ એક દીકરીને બાપ પ્રત્યે કેટલો ભગવાન હોય છે અને એક નાનકડી એવી વાત અહીંયાથી મારે કરી દઉં સાહેબ દુનિયામાં ભૂતોનું ભવિષ્ય માલ હે તો મોહબ્બત હે દીકરી એક જ પાત્ર એવું છે જેને કોઈ સ્વાર્થ નથી બાપની મિલકતમાં એક ભાઈનું અવસાન થઈ જાય શમશાન યાત્રા નીકળે છે રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ નાનામી હાલી જાય ગામમાં એ ગામના 100-150 માણસ એમ કહેવાય શમશાન યાત્રામાં જોડાણેલા ધીરે 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 હાલતા થાય 4 કાંધ છે હાથમાં એક ભાઈ ધોણી લીધેલી છે પાછળ 100-150 માણસનું ટોળું હાલ્યું આવે ગામનો ચોક આવે ને ચોકમાં પહોંચ્યા ને ત્યાં એક વ્યક્તિ ફોર્ચ્યુનર કાર છે વ્હાઈટ કપડાં પહેર્યા છે કઈડમાં રિવોલ્વર છે સુવર્ણ ડોકમાં સોનું પહેરેલું છે એ માણસ કારમાંથી નીચે ઉતર્યો અને કાટ 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 ટકલા માંડતો શમશાન યાત્રા જાતી હતી ને ત્યાં જે ભાઈ ગુજરી ગયા હતા એના પાસે આડો ઊભો રહી અને એટલું બોલ્યો આ કોણ ગુજરી ગયું કે ફલાણા ભાઈ ગુજરી ગયા છે એમ નીચે ઉતારો હે શબ્દ નીચે ઉતાર્યો આમ મોઢા ઉપરથી કફન લીધું આ ભાઈના પરિવારમાંથી નજીકના કોણ વ્યક્તિ છે આના સ્નેહી સંબંધી કોણ છે નજીકમાં એટલે કુટુંબ વાળાએ કીધું ભાઈ એના આ 4 દીકરા છે એના દીકરા છે આ ભાઈ મોટો છે એનાથી નાનો બરાબર તમારા બાપુજી થાય છે હા જે ભાઈ ગુજરી ગયા એમના પાસેથી મારે રૂપિયા 15 લાખ લેવાના છે તમે ભાઈઓ બધા કબૂલી લેશો પછી અગ્નિ સંસ્કાર કરો એટલે મોટા છોકરાએ શું કીધું ખબર ભાઈ 10 વર્ષથી નોખો છું આ તો કુટુંબની શરમે આવવું પડે આભળવા બાકી મારે બાપુજીને કે લેવા દેવા છે જ નહીં આપું છું ને કટમ ને હું તો 10 વર્ષથી આમ તો મને તો હાથ પગ લઈને નોખો કર્યો એથી નાનાને કીધું કે ભાઈ મેં તો હજી 5 વર્ષ પહેલા લગ્ન થયા છે હું મારું આશરો માઇન્ડ કરી રહ્યો એમાં હું 15 લાખ ક્યાંથી કબૂલું ત્રીજાને કીધું તો મારી તો હજી હગાઈ થઈ લગ્ન બાકી મારી આજે ભણવાનું ને ભાઈ એ બધું મારે થોડું ભેગું થાય સૌથી નાનાને કીધું તો નાનો કે ભાઈ મારે તો હગાઈ બાકી છે હું ઘરેણાની ફેરમાં થો ને એ ત્યાં આપણે 15 લાખના લેણા ચૂકવવા શબ પડ્યું રસ્તામાં 4 દીકરા હટી ગયા હવે 15 લાખ રૂપિયાની માતબર રકમ એટલે કુટુંબી નામજનો બધા મૂંઝાણા આપણે કેમ આમાં જામીન થવું 1-2 લાખ હોય તો જામીને થઈ જાય હાલો ને કરવું શું સાહેબ ઈ ટાણે સામેનો માણસે એટલું કીધું હતું કે જ્યાં સુધી 15 લાખ રૂપિયા કોઈ કબૂલશે નહીં ને ત્યાં સુધી હું અગ્નિ સંસ્કાર નહીં કરવા દઉં એક આમાંથી કોઈ વ્યક્તિ આવીને એમ કહી દે 15 લાખ રૂપિયાનો જામીન હું છું પછી તમે અગ્નિ સંસ્કાર કરી શકશો બાકી ત્યાં સુધી હું નહીં કરવા દઉં હાવ બધા નોખા સોરે ઓટલે બેઠા હાદી બીડીઓ ટેકાવી ભાઈ આમાં આપણે શું કરીએ ઘરનો મામલો છે ભાઈ થોડું વોલ્યુમ આપો આપણે તો શું કરી બાપુ ફોન રવાઈ જાય વોલ્યુમ આપો હાવ ટેકાવી બીડીઓ 15 લાખ રૂપિયા આપણે તો ટાયર્ડ થાય દી હાથમાં પેલા આપડીને વ્યૂ જવાનું હતું એ ભાઈ આ લપમાં ક્યાં ખોટા પડ્યા કે अंदर आ तो दुनिया से ना जब तेरी श्वास की डोरी टूटेगी तो तेरा दोस्त ये बोलेंगे जल्दी ले जाओ इस देर में रखा क्या है कोई आए कोई जाए ये तमाशा क्या है समझ में कुछ नहीं आता ये दुनिया क्या है आने वाले चले जाते हैं वापिस जाने वाले नहीं आते तरीका क्या है आवे से जाए से जावाड़ा नहीं आवता
પણ વાત છે એ ધીમે ધીમે બજારમાં વહેતી થઈ ગઈ. બાપ એક પછી બીજા ને બીજા પછી ત્રીજા ને ત્રીજા પછી ચોથા ને એમ કરતા 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 જે ભાઈ ગુજરી ગયા હતા એ ઓહરીની કોરે બાયું બધી ભેગી થઈને બેનું દીકરીઓ બેઠી હતી અને એમાં કોકે જેને એટલું કીધું કે ભાઈ કોઈ વ્યક્તિ આવ્યો છે 15 લાખ રૂપિયા માટે અગ્નિ સંસ્કાર કરતા અટકાવે છે અને રોકે છે. આવી વાત મળી છે એટલે હજી શમશાને પહોંચ્યા નથી. આપણે હનાન કરવું પણ થોડીક વાર લાગશે. અને એ શબ્દ જ્યાં બાપની દીકરીના કાને અથડાના, જે ભાઈ ગુજરી ગયો હતો ને એની દીકરીના કાને શબ્દ પહોંચ્યા કે 15 લાખ માટે અગ્નિ સંસ્કાર અટકાવે છે. ગાયોના ટોળામાંથી તાજી વિયાણેલી ગાય પોતાના વાછરડું માટે ભાંભરીને ધણમાંથી છૂટી પડે એમ બાયોના ટોળામાંથી છૂટી પડી ગઈ સાહેબ. પોતાની દીકરી છે એ ઊભી થઈને બધી બૈરાઓ બેઠી છે. પોતાના ઘરમાં જઈ લાકડાનો પટારો ખોલી અને એક રૂમાલની પોટલી કાઢી અંદરથી અને પોટલી રૂમાલની લઈને ઊભી બજારે ચડી ગઈ. ભાઈ આવી સીધી આવીને કીધું બોલો ભાઈ કેમ શમશાન યાત્રા અટકાવીશ? બેન 15 લાખ રૂપિયાની રકમ કોણ માગે? ફલાણા ભાઈ ઉભા છે એ માગે. માણસને સામું જોયું, વ્હાઈટ કપડામાં ઉભો છે, સફારી પહેરી છે, ડોકમાં સોનું પહેર્યું છે, ફોર્ચ્યુનર કાર પડી છે. આવીને દીકરી એટલું કીધું ભાઈ શું છે? બેટા ભાઈ ગુજરી ગયા એના પાસે 15 લાખ રૂપિયા મારે લેવાના છે, કોઈ કબૂલી લે તો અગ્નિ સંસ્કાર કરવા દો. તેથી દીકરી એના સામું જોઈને એટલું જ કીધું તો કહો તમારે દીકરી નથી લાગતી? હે તમારા ઘરે દીકરી નહીં હોય, રૂપિયાને જ પ્રેમ કરો છો, ઇન્સાનિયત જેવું કઈ છે કે નહીં? 15 લાખ રૂપિયા લેવાના છે એટલે તમે અગ્નિ સંસ્કાર અટકાવ્યા છે? હા અંકલ આલ્યો. બેટા આમાં શું છે? હું ઘરેથી નીકળીને ત્યારે મને એવું નહોતું કીધું કે મારા બાપાનું અવસાન થયું છે. ઘરેથી હું લગ્નમાં ગઈ હતી, એક હુંડલી ઘરેણું પહેરીને મારા બાપે મને આણંદના કરિયાવરમાં આપેલું ઘરેણું પહેરી અને લગ્નમાં ગઈ હતી. મને ફોન આવ્યો અને એમ કીધું હતું કે તારા પપ્પાની તબિયત ખરાબ છે. એટલે ત્યાંથી અમે 2 જણા સીધા આવ્યા, ગામના પાદરમાં આવી. ત્યારે મને ખબર પડી કે મારા બાપાનું અવસાન થયું છે. મારા બાપાએ આપેલા ઘરેણા 5 લાખ રૂપિયાના રૂમાલની પોટલીમાં બાંધીને પટારામાં મૂક્યા હતા. અત્યારે આલ્યો આ 5 લાખ રૂપિયાના ઘરેણા, અગ્નિ સંસ્કાર કરવા દો. હું રહું છું એ મકાનની કિંમત 10 લાખ રૂપિયા છે. ઘરે જઈને વેચી નાખીશ. 5 લાખના ઘરેણા આપું છું ને 10 લાખનું મારું રહેવાનું મકાન વેચી દઈશ. પણ મારા બાપને અગ્નિ સંસ્કાર થતો હું અટકવા નહીં દઉં. હું બાપની દીકરી છું, ભલા માણસ, મારે એને અટકવા નહીં દઉં. અને એ વખતે એક તલવારના ઝાટકે 50 મર્દોના માથા રાખી દે ઓડા ભીડ બદલા જેવો માણસ જેથી ભાંગી ભૂકો થઈ ગયો અને દીકરીની સામુ જઈને એટલો જ બોલ્યો બસ બેટા એ દીકરી હવે આગળ એક શબ્દ ન બોલીશ. કેમ અંકલ નથી જોતા? કરે વાત છોડી દે બેટા, મારે તારા જેવી દીકરી છે. અંગૂઠે અંગૂઠે ધરતી મળ્યો કોતરવા. બેટા આ નજીક તો આવી મારા બાપ, બોલો ને બેટા, મને સાંભળીશ? બોલો બોલો અંકલ. જે ભાઈ ગુજરી ગયા છે એના પાસેથી મારે 15 લાખ લેવાના નહોતા બેટા, તો મારે એને દેવાના હતા. હું સાચો વારસદાર ગોતતો તો કોના હાથમાં દઉં? આ ચારે ઠેકડા મારીને વૈયા ગયા ને, સાચો વારસદાર તો દીકરી તું છો. હવે હું તને 15 લાખ રૂપિયા દેવા માટે આવ્યો છું. આ દીકરી પાત્ર છે, આ દીકરી પાત્ર છે. વાહ ક્યાં વાત! ખૂબ સરસ પ્રસંગ અહીંયાથી આવ્યો છે. બરવાડ સમાજ માટે બેઠા છીએ ત્યારે આ તો બહુ જાણીતો હરભજનસિંહનો પ્રસંગ છે. ચાઇના બોર્ડર પર આ દેશનો આર્મીનો ફોજી વૈરાગ જેને લાગી છે ને, વૈરાગ ઈ પછી રસ્તો ગમે એ હોય, ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી પર ચાખ્યો કસુંબીનો રંગ. ભક્તિ તરફ જો આ દેશનો માણસ વળી જાય તો નરસિંહો બની જાય. દેશના રખોપા માટે વયો જાય તો પાઘડી માથે બાંધી છે ને એના માટે ખાસ કહું છું. પાઘડી છે ને એક મર્યાદા છે. અડધી ઘડી નહીં, અડધામાંથી અડધી પાઘડી ભલે જીવ્યા પણ પાઘડી વાળાના હજી આ ઘડી અમર નામ છે. એવી પાઘડી કઈ? પાગ ભગવી મારા દેશનો દીવો, જેનું નામ વિવેકાનંદ. ભલે થોડું જીવા, 33 વર્ષની ઉંમરમાં વિદાય લીધીશ પણ કામ કરી નાખ્યું 3500 વર્ષનું. બીજી પાઘડી પાગ પંજાબી, નામ ભગતસિંહ, જેનાથી ગોરિયાઓ ગભરાય મરજીવા પાઘડી વાળા. ત્રીજી પાઘડી પાગ મરાઠી, જેનું નામ શિવાજી, આખા હિંદનો રાખણહાર મરજીવા પાઘડી વાળા. પણ ચાઇના બોર્ડર ઉપર બનેલી એક ઘટના છે મારા બાપ, અમારા ખાસ આર્મીની ફરમાઈશ છે, એ લઈને પછી દેશભક્તિના ગીતો તરફ જવું છે. આજે આર્મીના
જેટલા યુવાનો પોતાના ઘર-બાર છોડી, કેમ કે એને તો એના બ્રિગેડિયર ઉપલા અધિકારી રજા આપે એ પ્રમાણે આવવાનું હોય છે, અને આપણે તો અહીંયા હાવ એટલે હાવ મજા આવે એમ દોડીએ, કોઈ બંધન નથી. એની નોકરીની શિસ્તતા, એના નિયમો બહુ અઘરા હોય છે. -ડિગ્રી ગયા સાહેબ, બરફ નાખોરામ બરફ થઈ જાય, અહીંયા ખડા પગે ઊભા હોય છે. શું કામ? દેશના રક્ષણ માટે, બાકી એનો કોઈ સ્વાર્થ નથી હોતો. આર્મી, પોલીસ આ કોઈ પૈસા માટે નોકરી જ નથી કરતા સાહેબ, પૈસા માટે આવ્યા જ નથી. એને તો દેશ પ્રત્યે લગાવ છે, દેશ પ્રત્યે દાદ છે, અને એ અમર હોય છે. આજની તારીખે ચાઇના બોર્ડર પર આ નામ અમર છે કે જેના યુદ્ધમાં કામ આવી ગયેલો વ્યક્તિ પણ પોતાની જે પોસ્ટ હતી, પોતાની ફરજ જ્યાં હતી ત્યાં હજી પણ આજની તારીખે કોઈ પણ અધિકારી હાજર થાય ને, નવો બ્રિગેડિયર, તો એને સલામ કરવી પડે છે. અને સલામ કર્યા વગર જો જાય ને તો રીતસર હજી થપાટનો ઘા આવે છે સાહેબ. ત્યાં હરભજન બેઠો પોતાના બુલેટની પણ સરસ વાત છે, 2-3 પ્રસંગો વાતમાં યોજો તો ઊંડા ઉતરી જાય, પણ આજની તારીખે એની પથારી જેમ થતી હતી એમ કરવી પડે. અને પથારીમાં સવાર પડે એટલે લોકો જોવે, એના દર્શન કરે છે. જેમ માણસ આલોટીન પથારીમાંથી જાગે ને પથારીની હાલત હોય ને, એ હરભજનસિંહની પથારીમાં આજની તારીખે સાહેબ હજી પણ એની પથારીમાં એવી જ રીતે કડકચલીને ઘડું પડેલી હોય છે. એનો આત્મા શરીરથી નથી, પણ જેથી મારા દેશનો ફોજી, આર્મીનો દુશ્મનોની સામે જેથી એમ કે ઝાકાઝીક બોલાવવા મળે ને, તેથી હોય ભલે એક જ, પણ આવા પરકાયા પરવેશ રૂપી આવી જાય, એમાં પ્રવેશ કરી જાય ને, સામેના દુશ્મનોને અનેક લાગે છે. અને શું લાગે તમને? અહીંયા ગામમાં ખૂંટિયા બાદન ખડક્યું બંધ કરી દે, દિયાજમાં પછી શાળિયા રોવે ને ખડક્યું બંધ થઈ જાય. અહીંયા તો કોઈ ન હોય મારા બાપ, કોઈ નિશાન નથી. અને હવે તો નવું ચાલુ કર્યું છે, પૂછીને મારા બેટા ભડાકે આપે છે. હિન્દુના દીકરા પૂછીને કેવા છો પૂછે, કલમો આવડે છે? હા બોલો, એટલે સાઈડમાં આવી જાય. તમે એમ કહો હિન્દુ છે, એટલે હમણાં પુલવામા જે બન્યું છે, મારા બાપ બસ દ્વારકાધીશની કૃપા જ આપણને બચાવે છે. પણ આ લોકો જ્યાં સુધી જાગે છે ને, ત્યાં સુધી તાકાત નથી કે હિન્દુસ્તાનનો કોઈ વાકો વાળ કરી શકે. મારા બાપ, વિચાર તો કરો તમે. આર્મીના પરિવારમાં ઘટના જે ઘટે, આ તો જૂની વાત છે, પણ મારે હમણાંની એક વાત કેવી છે, ભરવાડ સમાજમાં બનેલી વાત કેવી છે. કરમદિયાનો એક આપણા ભરવાડ સમાજ, પરમાર દેવાભાઈ, 22-23 વર્ષની ઉંમર, આર્મીમાં કામ કરે છે. મારો ભાણેજ જમાઈ થાય છે, હું એને યાદ કરું અને એના પરિવારને લાખ વંદન કરું છું. અને ઠાકર પાછો આની ભેરે હોય છે. નોકરીએ જાય માણસ, લગ્ન થાય, સમયગાળો જાતા, એના પોતાના ઘરે હારા દિવસો દેખાય, પોતાના ઘરે પોતાના ધર્મપત્નીના શ્રીમંતના મુહૂર્તમાં માણસ ત્યાંથી નીકળે અને રસ્તામાં પોતે શહીદ થઈ જાય. જે દિવસે અહીંયા ઉત્સવ હતો, પોતાના ઘરે સંતાન પારણું બંધાવવાનું હતું, એ આખો ઉત્સવ હરખમાંથી શોકમાં ફરી જાય. અને માણસનું શબ આવે, એને હસ્તી આવે. અહીંયા આખું ગુજરાત શોકમય હતું. સમસ્ત ભરવાડ સમાજ તો હતું જ, પણ ગુજરાત આખું. અને એવે ટાણે બાપ એ વખતે બધાના મનમાં એક જ હતું કે હવે શું થશે, હવે શું થશે. દેવો ભાઈ તો વયો ગયો, એના પરિવારનું હવે શું થશે. અને એ સમય જતા બધાની દુઆ અને પ્રાર્થના, હું એનો સાક્ષી છું. એ ક્ષણે હું એના ઘરે પણ ગયો હતો, એના પરિવારની મુલાકાત આજની તારીખે પણ જ્યારે નીકળવાનું થાય ત્યારે હું પૂછવા જાઉં છું, બાપા કાંઈ કામકાજ હોય તો કહેજો. શું કામ? એને દીકરો આપ્યો છે, દેશ માટે આપ્યો છે. આપણી ફરજ આવે એના પરિવારનું ખાલી પૂછવા જાઉં ને, આપણી ફરજમાં આવે છે પૂછવું. અને સમય જતા બધાની પ્રાર્થના, બધા એક જ કીધું, હે ઠાકર, બસ એના ઘરે દીકરો નાનો થાય. કળસારની હોસ્પિટલમાં સમય જતા દેવાભાઈના ઘરે દીકરાનો જન્મ થયો. અને દીકરાનો જન્મ થયા પછી એના ઘરે અમે ખુશીથી ગયા. ત્યારે મેં એની જનતાને એટલું જ પૂછ્યું કે માં, હવે આમ તારા આત્માને કઈ ટાઢક થઈ? 8 મહિના 6 મહિના થયા, તારા આંખના આહું સુકાણા નથી, દેવો કરીને. ત્યારે એણે એટલું જ કીધું કે મારા ઠાકરે મને દેવો આપી દીધો છે. એક દેવો મેં દેશ માટે આપ્યો ને, ઠાકરે મને બીજો દેવો આપી દીધો છે. આ કોઈ નાની સોની વાત નથી. મારે વળી કહેવાય ગયું પાછું. મેં કીધું તો આ મોટો થાય તો આને તમે શું કરશો? આ મોટો થાય આને તમારે શું બનાવો છે?
ત્યારે એની જનેતાના શબ્દ હું એને લાખ લાખ વંદન કરું છું બાપ. એણે મને એટલું જ કીધું, પોપટભાઈ દેવો જ્યારે ભણતો ને ત્યારે તો અમે દાડિયું કરતા, ભરતીમાં જતો ને હું ઉશીના પૈસા લઈને મોકલતી ગ્રાઉન્ડ પાસ કરવા, પરીક્ષા દેવા માટે. હવે તો સમાજે, સરકારશ્રીએ અમને ખૂબ આપ્યો છે સપોર્ટ, પણ દેવાનો છોકરો જો ભણે ને તો ભણાવી ગણાવી 22 વર્ષનો થાય ને, મારી એવી ઈચ્છા છે દેવાની અધૂરી નોકરી છે ને પૂરી કરવા મારે એને પાછો આર્મીમાં મોકલવો છે સાહેબ. આ માને લાખ લાખ વંદન કરવું કે બેટડે બાપના એ મોઢાન ભાડા એવા કુમળા હાથે રે કપાવું રે ધડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, અડવૈયા મારે પ્રભુ થઈ નથી રે પૂજા. કોઈ દી આર્મીના યુવાનો જેટલા શહીદ થયા એના પરિવારે એમ નથી કીધું કે અમારા મંદિરો બનાવજો, અમારી મૂર્તિઓ બેસાડજો, કોઈ પણ. દેવાભાઈની સાથે સાથે ગોંડલની બાજુમાં વચલી ઘોડી ગામ છે, ત્યાં જયરાજસિંહ જાડેજા નામનો યુવાન એક શહીદ થઈ ગયેલા. મારા પ્રયાસ મને દ્વારકા વાળાએ ઉજાડ્યું. મેં કીધું આર્મી વાળા છે એ દેશ માટે કામ આવી જાય તો પછી એની યાદી શું, 2 વર્ષ 5 વર્ષમાં લોકો ભૂલી જાય ને, એની કઈ યાદી ન ભૂલી જાય, એના માટે શું કરવું. ઈ ટાઈમે જીતુભાઈ વાઘાણી શિક્ષણ મંત્રી સાહેબ પ્રાર્થના અને વાતો બધા જ કલાના સાધકો બધાએ વાત પહોંચાડી. આ 2 વચલી ઘોડી અને કરમદિયા સ્કૂલનું નામ, પ્રાથમિક સ્કૂલનું નામ શહીદ દેવાભાઈ પરમાર પ્રાથમિક સ્કૂલ નામ આપવામાં આવ્યું છે. જે છોકરા ભણે અને પેઢીઓ સુધી ભૂલી ન શકે, કેમ કે એને દેશ માટે પોતાનું જીવનનું બલિદાન આપ્યું છે. ત્યારે એ ધડથી ગાણે જેના માથા મહાણે ના તાળીઓ થઈને એ પૂજાવું રે ધડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ધડવૈયા મારે પ્રભુ થઈ નથી રે પૂજાવું. જય જય કરવી ગુજરાત, જય કરવી ગુજરાત, જય કરવી ગુજરાત. ઓમ હવન કે ગગન જાપતી મારે નથી રે પૂજા. ઓમ હવન કે ગગન જાપતી મારે નથી રે પૂજા. નમતી હાથે કોઈ, નમતી હાથે કોઈ નમણી બીજો ગણના ઉના ઉના આહુડે થી નાવું રે ધડવૈયા મારે ઠાકોરજી નથી આવું, ધડવૈયા મારે પ્રભુ થઈ નથી રે પૂજાવું. દાડધી ગાણે તેના માથા મહાને ના, દાડધી ગાણે તેના માથા મહાને ના તાળીઓ થઈને એ પૂજાવો રે ધડવૈયા મારે ઠાકોરજી નથી ખાવું, અડવૈયા મારે પ્રભુ થઈ નથી રે પૂજા. અને આ બધું ક્યાંથી મળે છે? આ જનેતાના ઉદરમાંથી મળે છે બાપ. શક્તિ, ભક્તિ, દાતારી આને કોઈ ઉંમર સાથે લેના દેના નથી. એની જનેતાને લાખ લાખ વંદન કરું છું, એના મા બાપને વંદન કરું છું કે આ દેશમાં આર્મીમાં જેના છોકરાને મોકલે છે. કેમ કે પારણામાંથી ઘણી વખત છે ને મા બાપ સંસ્કાર આપતા હોય ને, એમાં આપણને આપણા વડીલો ક્યારેક ખીજાતા હોય, આપણને કહેતા હોય છે. મા પણ ક્યારેક દીકરીને ખીજાતી હોય છે, દીકરાને ક્યારેક બાપ પણ ખીજાતા હોય છે. એનું પાછળનું કંઈક રહસ્ય જાણીએ તો આપણને એ બહુ મીઠું લાગે એવું છે.
પણ ઊંડા ઉતરીએ તો હજી આપણે તો વાંધો નથી. મેં તો બહુ આંટો મારી લીધો, બધે સર્વે કરી લીધું છે. આપણા વડીલોને તો હજી આપણે સાચવીએ છીએ કે આપણને એટલા કઠિનતાથી એટલી ગરીબાઈ વેઠીને મોટા કર્યા છે. તો મેં ઘણા વૃદ્ધાશ્રમમાં આંટો મારી લીધો છે. કોઈ જગ્યાએ મને ભરવાડ સમાજના વડીલો જોવા નથી મળ્યા. આપણે આનાથી બીજું ગૌરવ હોય કયું. અને ઠાકરને પ્રાર્થના કરું કે હું આમનામ કોલર ટાઈટ કરીને કહું ભરવાડનો દીકરો છું, મારું એક પણ વડીલ વૃદ્ધાશ્રમમાં જોવા ન મળે. એ કાયમી મારી લાજ આમનામ રહે. કેમ કે હું તમારા હિસાબે બેફામ બકવાસ નથી કરતો. 18 વર્ષ ત્યાં લાઈનમાં છું, હજી માફીનો વિડીયો નથી. મારી પર દ્વારકાધીશની કૃપા તો જુઓ, નહીતર હારા ગોબા ઉપાડી લીધા. આ જનતા ગુજરાતની છે. અત્યારે અમે બોલી સવારમાં માફી માગો, માફી માગવાના વિડીયા એ ધંધા કરવા લીમડા પૂછીને કાપ્યા નથી, માફી થોડા માગીએ અમે. હા, એમાં બીજી વાત ન આવે. હું માફી માગું ને તો તમારે નીચું જોવું પડે. એટલે તમારે નીચું નથી જોવા દેવું ને એટલે હું બિંદાસ હાલ્યો જાઉં છું, બેફામ નથી હાલતો. જોઈને ડગલા ભરું છું. હા, નહીતર અત્યારે મારી વાહે બહુ બધું છે જ પડેલા, પણ કાંઈ ફેર ન પડે. જેની ઉપર દ્વારકા વાળો રખોપા કરતો હોય એનો કોઈ વાકો વાળ ન કરી શકે. પણ જીંજાબાઈ શિવાજીનું બાલ્ય અવસ્થા છે. કેવા દીકરા ક્યાં પાકે એની એક નાનકડી વાત કરી દો. 2 ઘોડેસવાર જાય છે, ધીરે ધીરે બાગડતા ધમા ઘોડા હાલ્યા જાય અને પાછળ દુશ્મનોનું સૈન્ય હાલ્યું આવે છે. 2 ઘોડેસવાર છે એમાં બાજુમાં ઘોડા બાજુમાં આવી જાય. એક હાકડી ઢળ આવે છે, પાછળ દુશ્મનોનું દળકટક આવે છે. આગળ વચ્ચે ભરોટું ભરેલું એક ગાડું જાય છે અને નળમાં બેહીને જવાનું. એમાં ભરોટું છે, તારવવાની જગ્યા નથી. એમાં પાછળથી એક ઘોડું છે, એક બીજા ઘોડાની બાજુમાં આવી અને 2 અશ્વાર વાત કરે છે કે પાછળ દુશ્મનો છે, જો ઊભા રહેશું તો ઈ મારી નાખશે. આગળ ભરોટું છે અને નળમાં આપણે જવું છે. જો તારવવાની જગ્યા હોય તો સવાલ નથી, પણ એવી કોઈ જગ્યા છે નહીં, કરવું શું? એટલે પાછળના ઘોડેસવારે, જે ઘોડેસવાર હતો એની હારે વાત કરીને કીધું કે હું પેલા ઠેકાડી દઉં, પછી તું તારું ઘોડું ઠેકાડી દે. કે કાંઈ વાંધો નહીં. એટલે 2 પોતાના ઘોડા ઠેકાડી દીધા. વચ્ચે ગાડું આવી ગયું, ભરોટું ભરેલું, એટલે દુશ્મનોને એને છેટું પડી ગયું અને 2 ઘોડા ઠેકાડીને વયા ગયા ડુંગરાની ગાળીઓમાં. 82 કિલોમીટરની મુસાફરી પૂર્ણ કર્યા પછી એ 2 ઘોડેસવારમાં એક સ્ત્રી હતી ને એક પુરુષ હતો. એક સ્ત્રી હતી, એક પુરુષ હતો. એમાં સ્ત્રી છે ને એના પુરુષને એમ કહેતી હતી કે હવે સાંભળ્યું કે કંઈક વ્યવસ્થા કરાવો ને. કે શું? કે મને પ્રસૂતિની પીડા થાય છે, બાળકને જન્મ આપવાની તૈયારી છે, આપ કંઈક વ્યવસ્થા કરાવો ને ડુંગરાની ગાળીઓ. ત્યારે એ માણસ એટલું કીધું, હું આ ડુંગરામાં ક્યાં વ્યવસ્થા કરાવું, કે કાંઈક તો કરો, બાળકને જન્મ આપવાની તૈયારી છે. હવે 82 કિલોમીટરની મંજિલ ઘોડા ઉપર કાપીને આપણે આવ્યા છીએ, દુશ્મનોના મોઢામાંથી બચ્યા છે. નજર કરી એટલે ભગવાન શિવનું મંદિર હતું, ત્યાં વ્યવસ્થા કરી અને એ જ ક્ષણે બાળકનો જન્મ થયો. 82 કિલોમીટર ઘોડાની મુસાફરી કર્યા પછી દીકરાને જન્મ દેનારી બીજી કોઈ નહોતી. ભારત વર્ષની આરી નારી જીંજાબાઈ હતી, જન્મો એ શિવાજી હતો. બાપ 82 કિલોમીટરની મુસાફરી કર્યા પછી જે બાળકને જન્મ આપે ને એ જીજીબાઈ હોય અને જન્મે એ શિવાજી હોય. હા હારાની હાવી ખારી સિંગ રેવડીને પાણીપુરીને પિચકારીઓ કરે ને ત્યાં આ ન થાય. હજી આપણામાં સારું છે, મર્યાદા જળવાઈ છે. હજી આ મારી માતાઓ બહેનો લાજ કાઢે છે, બહુ સારી વાત છે આપણામાં હજી. પણ વાત 1 મિનિટની છે, પછી મારા દેશભક્તિના ગીતો અહીંયાથી ગાવા છે ભાઈ માટે ખાસ. જીજીબાઈ છે ને ધાવણનો ઘોટલો પીવડાવે, પછી અમલ કસુંબામાં રૂનું પોતું પલાળીને પછી શિવાજીના ઓઠ ઉપર મૂકે ઝેર. વળી પાછી ધાવણનો ઘોટલો પીવડાવે, વળી પાછું પોતું બોળીને પીવડાવે. એટલે બીજી બાયું જોતી હતી ને એને કીધું કે જીજીબાઈ તને શરમ થવી જોઈએ. કે કેમ? કે આ બાળક છે, કૂણું છે, કુમળું છે અને તું ઝેર પીવડાવે છો, શરમ નથી થતી તને? જીંજાબાઈ કઈ જવાબ ન આપ્યો. બીજી બાઈ કીધું કે જીંજી આમ ન હોય, આ કુમળું બાળક છે, આને ઝેર ન પીવડાવે. દૂધ પીવડાવે બરોબર છે, ઝેર ન પીવડાવે. ત્રીજી બાઈ એટલું બોલી તો જીંજી આવી રીતે ઝેર પીવડાવીને મારી નાખવો હતો ને તો દુશ્મનના મોઢામાંથી બચાવવો હતો. હા, એ વખતે જીંજીબાઈ કીધું તું શું કહો છો? હે, કાલ માતૃત્વ ઉપરથી પ્રેમ ઘટી જાય, ભરોસો ઘટી જાય. માં થઈને તું તારા દીકરાને ઝેર પીવડાવે છે, તને શરમ થવી જોઈએ ને. એ વખતે જીજાબાઈ જવાબ આપ્યો તો કે હવે બેનું સાંભળો, વાહ, હવે તમે મારી વાત સાંભળો, હું શું કામ ઝેર પીવડાવું છું. અને એ વખતે જીજાબાઈ એટલું કીધું, ઝેર એટલે પીવડાવું છું કે મને મારા ધાવણ ઉપર ભરોસો છે, કદાચ સામેના દુશ્મનો છે એ શિવાજીની સામે હામી છાતી લડવા માટે આવશે તો મારો શિવો એક તલવારના ઝાટકે 50 મર્દોના માથા નાખી દે, ભરોસો છે મને. પણ કદાચ સમાધાનની વાત આવે, શિવાની સાથે બેઠક થઈ જાય, સમાધાન કરવા પથારીમાં બેસી જાય, કસુંબા પીવાની વાત આવે,
દગો કરીને કસુંબામાં ઝેર પીવડાવીને શિવાને પાઈ દે ને દગો કરી નાખે. અત્યારથી આદત પાડું છું ઝેર પચાવવાની કે તેદી મારો શિવો ઝેરને પણ પચાવી શકવો જોઈએ. માં તરીકે જવાબદારી બને છે. ક્યારેક કડવા વેણ આપણા વડીલો કહેતા હોય ને તો આપણા હિત માટે હોય, અને ઈરાદો એવો ન હોય કે આને ખોબો ઉપાડી લેવો છે બે આટી જવા. નહીં, એના માર ખાધેલા છે ને એ લગભગ બધાને આટીને આવશે. દુનિયામાં કોઈના ખાહે નહીં. જેના બાપુજી જેને ભેટી ગયા છે ને ઊભા પરોણા વાહામાં, એ કોઈના ખાઈ ન આવે, કેમ કે કામ જ એવું ન કરે. અને બાપુની હામાં જે બાયું સડાવી છે ને એની ટાંટિયા તોડે જ હોય સરવી. એમાં બીજી વાત ન આવે. આ મારી લેહે પણ મારવા નહીં દે, કઈ દેહે પણ કહેવા નહીં દે. પોતાના હોય ને, બાકી સબ સપને હોતે, અપને તો અપને હોતે. આજે એક ચાર ભાઈઓ ભેગા થઈને જો જમવા નથી બેસી શકતા, એક ગામના બધા વરીના ભરવાડ ભેગા થઈને જમવા નથી બેસી શકતા, તમારી ઉપર દ્વારકા વાળાની કૃપા છે કે તમામ સમગ્ર મુંદવા પરિવાર તો અહીંયા ભેગો 7 દિવસ છે જ, પણ સમગ્ર નાચનું તેડું કરીને તમે નાચ ભેગી કરી છે. મારા બાપ તમારી ઉપર દ્વારકા વાળો કાયમી કરાવે. મચ્છુમાં ભરોસે 301 રૂપિયા આવે છે. લઈ લે પણ 2-3 ફરમાશો આવી લઈ લે. હાલો બધી ફરમાશો લઈ લે. આપણે ફરમાશ તરફ જાય થોડીક વાર માટે. ખાસ કરીને આપણા આર્મી મેન ને ઉભા કરવાના છે, તમારે બધાને વધાવવાના છે. હા, એના માટે ગાઉં છું. હા, હવે સાહેબ આવો મન મૂકીને મેદાનમાં બાપ તમારા માટે ખાસ કરીને, કેમ કે બધાની અહીંયા બધું આવે હો જી. આમાં તો હું તો આજ તો નક્કી નથી મારું તે હું કઈ દિશા તરફ હાલું. એ બધાના ગીત ગાવા છે, બધાને લાડ કરાવવા છે.